ગુડ મોર્નિંગ ઓલ. તો આજે અમદાવાદથી અમે સ્પેશિયલ જામનગર આવ્યા છીએ. અમારા એક પેશન્ટ છે ઇન્દુબેન જયસ્વાલ, જેમને ઘૂંટણનો બહુ જ પ્રોબ્લેમ હતો, 4th ગ્રેડ હતો. એમને અમે લોકોએ ના પાડી હતી કે ટ્રીટમેન્ટ નહીં થાય, છતાં પણ એમને અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એ ટ્રીટમેન્ટ કરાવી છે. તો અમે એમના ઘરે આવ્યા છીએ. તો આપને એમના જ શબ્દોમાં જણાવીશું કે અત્યારે હાલ એમને કેવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ છે ઇન્દુબેન, જેમને અમારી ટ્રીટમેન્ટ કરાવી છે મોડર્ન ટેકનોલોજીથી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. તો એમના જ શબ્દોમાં આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ ઇન્દુબેન, કેમ છો? સારું છે ને? ઓકે. તો આપ બતાવવા માટે આવ્યા જ્યારે પહેલી વાર, ત્યારે આપને કેવો અનુભવ રહ્યો હતો? આપને શું કહેવામાં આવ્યું હતું? એમ કે તમારે ઘસારો વધારે પડતો છે એટલે બહુ ફેર નહીં પડે, પણ થોડો 25% ફેર પડશે એવું કહ્યું હતું મને. અચ્છા. તો છતાં પણ તમે આ ટ્રીટમેન્ટ માટે આગળ ગયા? હા. ઓકે. આપણે વિશ્વાસ હતો થોડો કે થોડી રાહત થાય એમ સારું. અને રાહત થઈ જશે એવું આપને. અચ્છા. તો તમે પછી ટ્રીટમેન્ટ માટે આવ્યા અમારી પાસે, તો આપ ટ્રીટમેન્ટ માટે શું કહેશો? અમારી જે ટ્રીટમેન્ટ કરી તમને, એમાં તમને કેવું રહ્યું? સારું રહ્યું મને. પહેલાં બહુ દુખતું હતું મને, હવે દુખાવો ઓછો થાય છે. અને પહેલાં મેં ઘોડીથી ચાલતી હતી, હવે લાકડીથી ચાલું છું. તો આપને ગોળી જતી રહી? ગોળીથી નથી ચાલતા? ના. અરે વાહ, તો બહુ જ સારું કહેવાય. એટલે હવે લાકડીથી ચાલો છો ધીમે? લાકડીથી ચાલું. પહેલાં આપને કેવો દુખાવો રહેતો હતો? પહેલાં મને તો ઊભી થવું ને એટલે સખત દુખાવો થતો હતો. હવે થોડો થાય છે, નોર્મલ થાય. નોર્મલ થાય છે. પહેલાં જેવું નથી ને હવે? પહેલાં કરતાં ઘણું ઓછું. પહેલાં કરતાં ઘણું ઓછું છે. ઓકે. પછી જે અમારી આ ટ્રીટમેન્ટ કરી, તમે ટ્રીટમેન્ટ માટે ગયા અંદર, ત્યારે આપને કેવું ફીલ થયું? એટલે આપને કેવું લાગતું હતું કે મને શું કરશે? ને પછી તમને કેવું રહ્યું? પછી સારું રહ્યું. પહેલાં આમ થોડી બીક લાગતી હતી કે શું થશે એમ. પણ મારા આગળ 2 ઓપરેશન થયેલા છે સીઝરના, એટલે મને આમ થોડું 3 ઓપરેશન થઈ ગયેલા છે. અચ્છા. એટલે મને આમ થોડો ઓપરેશનનો ઓછો ડર હતો. બીક નહોતી ગઈ? ઓકે. ઓકે. મારા 2 સીઝર થયેલા છે ને, એક પગમાં પ્લેટ નાખેલા, 3 ઓપરેશન. એટલે આપને તો કંઈ પણ એવું આ ઓપરેશનમાં હતું કંઈ અમારી જે પ્રોસિજર હતી? ના, આમાં કંઈ નહોતું. ખાલી ઇન્જેક્શન જેવું જ લાગ્યું. ઓકે. કંઈ ફીલ નથી થઈ. કંઈ ફીલ નથી થયું ને બહુ? જેમ તમારે પહેલાં કટ આવ્યા હશે, ટાંકા આવ્યા હશે, એવું કંઈ નહોતું ને આમાં? અચ્છા. કેટલી વારમાં આપ બહાર આવી ગયા હતા ટ્રીટમેન્ટ કરીને? પોણો કલાક જેવું. પોણો કલાક જ થયો હતો. તમે તમારી ટ્રીટમેન્ટ જોઈ બધી જ? હા, જોઈ. અચ્છા, આખું તમે બધું જોયું? હા, જોયું. અંદર નળી ઉતારેલી કાળી, અને અંદર જે ઢીંચણમાં લિક્વિડ પુરાતું હતું. અચ્છા, એ બધું તમે જોયું. ઓકે. ઓકે. તમે મારા સ્ટાફ માટે શું કહેવા માંગો છો? સ્ટાફ તો ઘણો સારો છે તમારો. અચ્છા. આપને કંઈ પ્રોબ્લેમ થઈ હતી ત્યાં? કંઈ પ્રોબ્લેમ, બધું હાજર રહેતું હતું. અરે વાહ. ઓકે. અને તમે અમારા સર માટે કંઈ કહેવા માંગશો? સરનો સ્વભાવ પણ બહુ સારો હતો. આપણી જોડે બહુ સારી રીતે શાંતિથી વાત કરતા હતા, બધું સમજાવતા હતા પણ સારી રીતે. તમારું મને પહેલાંનું કહો ને, કે પહેલાં તમે કેમ ચાલતા હતા, જણાવો ને. બધા આપને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તો લોકોને પણ ખબર પડે કે પહેલાં તમે કેવી રીતના ચાલતા હતા, તમને કેટલો દુખાવો હતો? એ દુખાવો હતો એટલે થોડું દુઃખ થતું હતું, ચલાતું નહોતું બરાબર. હવે થોડુંક સરખું ચલાય છે. અચ્છા, હવે સરખું ચલાય છે. આપ શું કહેવા માંગો છો લક્ષ્મીબેન? તમારા મધર ઇન લોને પહેલાં કેવું હતું અને અત્યારે તમે શું જોઈ રહ્યા છો એમાં ચેન્જીસ? ટ્રીટમેન્ટ પછી ખાસો ઇમ્પ્રુવમેન્ટ છે ને ખાસો સુધારો થયો છે. વાંકા થોડા ચાલતા હતા, બેલેન્સ નહોતું રહેતું, પછી આમ પડવા જેવું લાગતું હતું. આમ ગમેતા છે ને તો આમ પગમાં બેલેન્સ બી ના રહે, પડી જશે આમ. અચ્છા, એટલું બધું થતું હતું પહેલા? એટલે એટલી બધી આમ બીક લાગે કે મમ્મી કઈ જશે તો પકડ્યા વગર ચાલી શકશે, પડી જશે આમ તેમ. અને એમાં પગ બી એકચ્યુઅલી વાંકા થઈ ગયા હતા. બોડી બી હતી એ ટાઈમે, વજન બી હતું, અને એના લીધે પગ પર વજન આવતું હતું, ઢાંકણી પર, એનાથી પગ બી વાંકા થઈ ગયા. તો આ ટ્રીટમેન્ટ પછી એમને ખાસો સુધારો થઈ ગયો છે, અને એમના પગ બી સીધા થઈ ગયા છે. બેસવામાં બી, ચાલવામાં, ઉઠવામાં, ઊંઘવામાં, બધી રીતે એમને ફેર પડી ગયો. ઓકે. ઓકે. એ તો મેં જોયું, એમને કહ્યું કે બી ચાલી શકે છે. જો લાકડી ના હોય ને તો બી હિંમત તો કરે છે કે ચાલુ, પણ અમે એમને ચાલવા નથી દેતા. હવે આગળ કઈ બીજી ઉપાધિ થાય કે બીજી કોઈ વસ્તુ એમને પડી ના જાય કે ભાઈ કશું ના થાય, એટલે અમે હવે લાકડીથી નથી ચાલવા દેતા.
અચ્છા, લાકડી વગર નથી ચાલવા દેતા. હા હા. થોડો સપોર્ટ હોય ને તો આપણને બી ટેન્શન નહીં એમ. પણ સારું ને, પેલી ગોળી જતી રહી ને આટલું બધું હતું એ બધું. આમ થોડા 2-4 ડગલા ચાલવાનો ટ્રાય કરું છું, ચલાય છે 2-4 ડગલા એમને. અચ્છા, લાકડી વગર ચલાય છે. આમ 2-4 ડગલા, પણ તોય આ પગ એકદમ નહીં ઉપડતો. હા હા, એમાં એક પગ ઉપડે તો બીજો પગ થોડો ખચકાય છે ઉપડતા. અચ્છા અચ્છા, એ ધીમે ધીમે આવી જશે, ચિંતા ના કરો. ધીમે ધીમે ઘોડી પરથી તો લાકડી પર આવી ગયા છો તમે, એટલે ધીમે ધીમે લાકડી પણ આપણે મૂકવાનો ટ્રાય કરીશું. તમારા ઇન્જેક્શન ને બધું બાકી છે એટલે એ બધું ચાલશે, એટલે એ પણ જતી રહેશે. એટલે તમને વાંધો. સાહેબનો સ્વભાવ તો બહુ સરસ છે. થેન્ક યુ. બહુ શાંત સ્વભાવના વાત કરીએ તો આપણને આમ સંતોષ થઈ જાય કે ના અહીંયા કરાવીએ ને તો આપણને વાંધો નહીં આવે. એટલો સરસ સ્વભાવ છે, સ્ટાફ બી બહુ સરસ છે. થેન્ક યુ થેન્ક યુ. તમે મને ચાલીને બતાવી શકશો? હા, બતાવી. કે તમે પહેલાં કેવું ચાલતા હતા ને અત્યારે કેવું ચાલો છો? અત્યારે કેવી રીતના ચાલો છો મને બતાવશો? ચાલી શકું. હા, બતાવો ને જરા, કે મને લાકડીથી. હા હા, અહીંથી આમ ખાલી ચાલો ને, આપણે જોઈએ. પહેલાં આટલું ચાલી શકતા હતા કે આટલું બી નહોતા ચાલતા? ઊભા થાય ને તો દુખાવો બહુ થતો હતો. એ બેસી રહે તો દુખાવો ના થાય. ઓકે ઓકે. બેસી રહે તો કશું નહીં, 2, 5, 6, 10, 12 કલાક જેટલા કલાક બેસવાનું, પણ ચાલી ના શકે. પગ જેમ પગ નીચે મૂકે અને ચાલવાની ટ્રાય કરે ને એમ એમને દુખાવો ચાલે. ઓકે. અચ્છા, એટલે હવે લાકડી લઈને આટલું તો એમનું જાતે થોડું તો કામ કરી શકે છે. લાકડી લઈને તો ઇઝીલી ચાલી શકે છે. સારું છે. તો ગોળી કરતાં હવે લાકડી પર આવ્યા છે એટલે ઘણું સારું છે આમ તો. યસ. કેવું ફીલ કરો છો હવે ગોળી મૂકી દીધી છે તો? સારું ફીલ. સારું લાગે છે ને? હા, ગોળી કરતાં લાકડી પર સારું લાગે. સારું લાગે છે ને, પેલા બંને હાથ તમારા. યસ, બહુ જ સરસ. આટલું સરસ ચાલી શકો છો થોડું. પહેલાં તો છે ને ઊભી થવું ને, મને આમ ઊભું થવાનો કંટાળો હતો. ઊભી થવા જાઉં ને એટલે સીધું ઢીંચાણમાં એટલો સખત દુખાવો થતો હતો મને કે જાણે આ ઊભી ના થવું તો સારું, બેસી જ રહું એવું થતું હતું. અને હવે એવું નથી થતું ને? ના, એવું નથી. ગુડ ગુડ. સારી નિશાન. કયું બી છે કે તમે દાદરા બી ચડી શકો, ઉતરી શકો, પલાઠી બી વાળી શકો, નીચે બી બેસાય, બધું જ કરાય. આ તો બહુ સાચવે છે મારું. સારું ને, આટલી સરસ બહુ મળી છે તમને. ખોટું નહીં બોલું, મારા મનથી કહું છું, પણ આને મારી બહુ સેવા કરી છે. ના ના, બહુ એટલે બહુ બધું આગળ મારું બધું તૈયાર કરી દે છે. ના ના, બહુ સારી હોય તો ઘણું સારું. ના, એ વાતે તો કહેવું નહીં પડે મારે. બહુ આગળ મારી સેવા, મારે કહેવું બી ના પડે, તો તૈયાર જ હોય આગળ બધું. બહુ સરસ, બહુ સરસ. અમારા કંપની, મારા મિસ્ટર છે ને, એમના કંપની સાથે એક ભાઈ છે, એમના વાઈફ 42 કે 43 યર્સના જ હશે. તો એમને એટલો બધો ઘસારો આવતો કે જે પકડીને ટેકા લઈને ચાલતા હતા. હવે એમને આ ટ્રીટમેન્ટ કરાયા પછી ગરબા બી ગઈ શકે છે, ઘરનું બધું કામ બી કરી શકે છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. હા, સાહેબને જે ટ્રીટમેન્ટ કરીને એનાથી એમને એટલો બધો ફેર પડી ગયો. પછી અમે એમને ઘરે મળવા ગયા. ઓકે. તો કે ભાભી તમે આ કરાવી લેજો, બધી રીતે સારું છે, સાહેબ બી સારા છે, ટ્રીટમેન્ટ બી સારી છે. જો આવી રીતે હું જો ચાલતી હતી, એ ચાલવાનું મારું બધું છૂટી ગયું. રૂટીનમાં ચાલી શકું છું અને નવરાત્રમાં હું ગરબા બી ગાઉં છું. અરે વાહ. અને ગરબા હું બધું જ કામ કરું છું, દાદરા ચડ ઉતર કરું છું, કામ કરું છું, ભરે ફરી બધે જ કરું છું. અને આ ટ્રીટમેન્ટ કર્યા પછી તરત એ મેરેજમાં બી ગયા હતા. અચ્છા, બીજા દિવસે એટલો બધો એમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. તમને સરે શું કહ્યું હતું પહેલી જ વખત જ્યારે બતાવવા ગયા હતા ત્યારે? અમે એકચ્યુઅલી જામનગરમાં આવ્યા હતા ને ત્યારે અમે મળ્યા હતા. હા હા. ત્યારે સાહેબ નતા, તમારો સ્ટાફ હતો. તો સ્ટાફ સાથે વાત કર્યું, એક્સરે પાડી, બધું કર્યું. પછી એમણે એવું કહ્યું કે બાને 4 સ્ટેજનો ઘસારો છે, 25% ફેર પડશે, જો તમારી ઈચ્છા હોય તો તમે કરાવજો. ઓકે, એવું કહ્યું હતું. પણ અમે એટલી ગેરંટી નથી આપતા કે બા ટેકા વગર ચાલી શકે એવું. અચ્છા અચ્છા. પણ અમને પછી બીજા બધા સાથે વ્યૂ લીધો, બધાને પૂછ્યું, પછી અમને થોડું પોઝિટિવ થિંકિંગ થયું કે ના ભાઈ આ કરાવો ને તો મમ્મીને જે પાછલું જે જિંદગી છે ને પાછલી એમની, એ થોડી સુધરી જાય અને એમની રીતે બધું કરી શકે, હરી ફરી શકે. અમે કંઈ બહાર જઈએ તો એમને લઈ જઈ શકીએ ગાડીમાં બેસીને, મંદિરે કે પિકનિકમાં કે ગમે ત્યાં. એના માટે અમને પછી મમ્મીને અમને આ ટ્રીટમેન્ટ કરાવી. તો એમનાથી અમને 50% ફેર પડી ગયો. એટલે તમે કેટલા નસીબવાળા છો કે તમને છોકરોને બહુ આટલા સરસ મળ્યા અને તમને આટલી સરસ ટ્રીટમેન્ટ માટે કહ્યું ને તમને આટલી સરસ ટ્રીટમેન્ટ. તો ખરું કે સેવામાં કંઈ કચાશ નથી. હા, સરસ. સેવા કરવામાં બિલકુલ કચાશ નથી. અચ્છા, એટલે તમને જેન્યુન ઓપિનિયન મળી ગયો હતો કે આટલું જ રિઝલ્ટ મળશે, કોઈ ખોટું નથી કહ્યું તમને કે કરાવી લો બહુ સારું થશે, એવું કંઈ જ નથી? ફોર્સ તો સાહેબે કર્યો જ નથી, સામેથી કહી દીધું કે ભાઈ આટલો ફેર પડશે, જો તમારી ઈચ્છા હોય તો કરાવજો,
પણ અમને કોઈ આડઅસર નહીં થાય. અચ્છા અચ્છા, એવું કહી જ દીધું હા, હતું એવું ને કશું ચોખ્ખું. નહીં. તો બી ના પાડી છતાં પણ તમે કરાવ્યું, સારું થયું તમે તમારા ઘૂંટણને પેલું આર્ટિફિશિયલ ઢાંકણી બદલવા સુધી ના પહોંચી ગયા, કટ ટાંકાથી બચીને તમને આ એક નાનું એવું 45 મિનિટના નીડલ પંચરથી ઘણા ડોક્ટરે ટ્રીટમેન્ટ થઈ ગઈ. તમે રિપ્લેસમેન્ટ કરાવો તો તમને સારું રહેશે. પણ મને મારી એજની બીક, આટલી બધી ઉંમરમાં કરાવીને કંઈક વધારે નુકસાન Problem થાય થાય. એના કરતાં આ ટ્રીટમેન્ટ સારી છે એવું ખરું. ના ના સાચી વાત છે. આ એજ હવે ની નખાવીએ ને બધું કરાવીએ તો બહુ પ્રોબ્લેમ થઈ જાય એના અને કરતાં. એમાં કસરતમાં બી બહુ તકલીફ પડે છે. સારું છે તમે આ ડિસિઝન લીધું. સારું, આવીને આવી અમારે તમારી સેવા. કરીએ તો આપણને સારું લાગે. હા હા, એ હું તો છે. અહીંયા આવીને ચા નાસ્તો કરવાનું કહું છું તો પણ ના, એ મને અંદર રૂમમાં ચા નાસ્તો બધું આપે છે અને બહુ સરસ રીતે રાખે છે. સારું, તમારા આશીર્વાદ આવી રીતના. બસ ભગવાન એમને સુખી રાખે. બહુ અને એક સાચી. દીકરી છે એને જમાઈ સરસ મળે એને. હા, બહુ સાચી વાત છે. મળશે બસ હવે એક જમાઈની આશા છે, જમાઈ સારો મળી જાય. મળી જશે બાય. મળી જશે. એમને આટલા સરસ છે, તમે આટલા સરસ છો તો સામેવાળા સારા જ મળે ને. ના, સેવામાં તો કંઈક કહેવું ના પડે. એ જ તો, સેવામાં તો એટલે- બાકી નથી હો. સહેજ પણ એની ખામી ના નીકળે સેવા કરવામાં તો. બહુ જ સારું કહેવાય. અને તમારા ટ્રીટમેન્ટથી અમને બધાને એમને જે ફાયદો થયો છે ને એનાથી અમે બધે જેટલા પૂછે છે ને બધાને થાય છે કે ના હવે કશું હોય ને તો આ સાહેબ પાસે જ જઈને કરાવીશું. હા, અમારે એક પેશન્ટ એટલા હજુ બધા તૈયાર જ છે. એક જણ તો કહે છે જ, અમદાવાદના જ છે. હા, હા. એ પણ કહે છે જ કે ત્યાં જ આવવાના છે. હા, તમારા નામથી રસિકભાઈ ને બધા ઘણા પેશન્ટ આવ્યા મારા હતા. મિસ્ટર નયારામાં જોબ કરે છે હા, હા. ને એમના ત્યાં બધા ફાધર બધા છે ને એમના Aged હોય, હા, હા. બધાને એવો રિસ્પોન્સ થયો. બધાને કેટલા જણા વિડીયો માંગે અહીંયા છે. કરાવીએ ને તો ઓહ. સારું એમ. મારા બાબો કેટલા જણને વિડીયો આપે છે. હા હા, એમના અમારા નામ. કાસ્ટમાં બી બધાએ કેટલાના નંબરો માંગ્યા છે. અમારા કંપનીમાં બધા નંબરો માંગે છે કે ભાઈ ના હવે કરાવવું હોય ને તો આ સાહેબ પાસે કરાવવાનું. હા હા, ના ના સાચી વાત છે ને, કેમ કે કોઈ કટ ટાંકા. અને આના પછી કેવું છે તમે રિસ્પેર કરાવો છો ઢાંકણી બદલાવાનું, એમાં તમારે પછી જે કરાવવાનું હોય છે ને એક્સરસાઇઝ કરાવો, બેડ હા. રેસ્ટ કરો, આટલું કરો આટલું કરો, એમાં 4-5 મહિના જતા રહે છે. આ હા. ટ્રીટમેન્ટમાં શોર્ટલી એકદમ કે તમે ખાલી 8 કલાક આરામ કરી લો પછી તમે પછી ફરતા ફરતા થઈ જાવ એમ. એ મેઇન એ જ માઇન છે. હા. એ તમારે તો સારું ને, ટ્રીટમેન્ટ પછી તરત જ ચાલવા લાગ્યા હતા તમે. સાંજે ચલાવી હતી મને 5 સાંજે ચલાવ્યા હતા ને તમને? 5 વાગે ચલાવી હતી મને. નહીં, 5 વાગે ચલાવી હતી. 5 વાગે ચલાવ્યા હતા ને 10 ટ્રીટમેન્ટ? વાગે ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા હતા. પછી 8 કલાક રેસ્ટ. ઓબ્ઝર્વેશનમાં રાખ્યા અને પછી 5 વાગે કહ્યું કે ચલાવીને. તમે 5 વાગે પછી તમે ચાલી શકો. ઓકે, પછી ઓકે. તમારા સ્ટાફે એકદમ વ્યવસ્થિત રીતે વચ્ચે જે 8 કલાકમાં જે હા, ગેપ હા, પડે ને હા. એમાં વોશરૂમ ખાવાનું આવવાનું બધું એટલું વ્યવસ્થિત બધું કરાયું હતું ને. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. તો તમે હવે બારે શું કહેવા માંગો છો જેને આ ટ્રીટમેન્ટ માટે નથી ખબર? એટલે આ ટ્રીટમેન્ટ નવી છે, રાઈટ? અહીંયા ગુજરાતમાં ડૉક્ટર મોહલ બેંકર કરી રહ્યા છે, પણ હજી આમ એટલે મીન્સ પબ્લિકને ખબર નથી કે આ જે ટ્રીટમેન્ટ છે એ કેવી છે, એમાં રિઝલ્ટ શું છે અને કર્યા પછી કેવું રહેશે. તો શું કહેવા માંગો છો આપ? ખાલી 2 શબ્દમાં તમારી રીતના. જો એજ થઈ જાય ને પછી માણસને એવું થાય કે હું જલ્દી ચાલી શકું, મને જલ્દી રિકવરી આવે, મને સરસ બધો ફાયદો થાય, એવી રીતે બિચારા બધા વિચારતા હોય. હા હા, તો રાઈટ. આ ટ્રીટમેન્ટ એના માટે બહુ જ સારી છે. ઓકે. શોર્ટ પિરિયડમાં તમને રિઝલ્ટ સારું મળે છે, હરતા ફરતા થઈ જાઓ અને તમારું જે મનનું હોય ને તમે કરી શકો કે ના ચાલ ભાઈ અહીંયા હું જઈ શકીશ, અહીંયા હું હરી ફરી શકીશ, અહીંયા હું જઈશ, બધું થાય. અને પેલા ટ્રીટમેન્ટમાં તમે લોંગ પિરિયડમાં તમે આરામ કરવો પડે, સાચવવો પડે, થેરાપી કરવી પડે, બધું જ કરવું પડે. આમાં કોઈ રીતની કોઈ એ જ નથી કે તમે આરામથી બધું તમારી રીતે કરી શકો, રૂટીન કરી શકો. એટલે આ ટ્રીટમેન્ટ બહુ જ સરસ છે. ઇન્દુબેન, તમે અમારા સર માટે 2 શબ્દ કંઈ શું કહેવા માંગો છો? ડૉક્ટર મોહલ બેંકર માટે, એમને આ ટ્રીટમેન્ટ કરી એમના માટે તમે શું કહેવા માંગો છો? બહુ સારા સ્વભાવના છે ને બહુ સારી ટ્રીટમેન્ટ આપે છે. અચ્છા, આપ સ્વભાવ પણ બહુ સારો છે મળતાવડો. આમ સહેજ બી એવું ના લાગે કે આમ ડૉક્ટર છે એવું. અચ્છા, એકદમ પોલાઇટ નેચરના છે. આપ લોકોને જણાવશો આ ટ્રીટમેન્ટ માટે કે આપ કોઈને જણાવ્યું છે કે આ ટ્રીટમેન્ટ આપને? અમે તો ઘણાને જણાવ્યું છે ને ઘણાને વિડીયો મોકલ્યા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ હવે તમને આટલું બી છે એ પણ જલ્દી સારું થઈ જાય એવા દિલથી આશીર્વાદ છે. બસ. ઓકે. અને સાહેબને અમારા તરફથી આશીર્વાદ આપજો અને અમારા તરફથી કીધું થેન્ક યુ કે બાને બહુ સરસ છે. શ્યોર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ ઓલ.